આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભાભર નગરપાલિકા અને તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરબાઓ ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતા ભાભર નગરપાલિકાના 29 અને તાલુકા પંચાયતના 7 ફોર્મ ભરાયા છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં દાવેદારીના રાફડા ફાટ્યા છે। ખાસ કરીને ભાજપમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે। ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતા જ આંતરિક વિરોધના સૂર ઉઠ્યા છે। अनेक दावेदारों टिकट कपाता तेवों नाराजगी फैलाई है और केटलाक कार्यकरो खुलेआम असंतोष व्यक्त करता जोवा पड्या छे। आंतरिक विरोध अन्य पक्षों ने फायदो करावी शके तेवी चर्चा है। आ समय दरमियान मंत्री स्वरूपजी ठाकुर पर परिवारवाद चलाववानो आक्षेप नाराज दावेदारों द्वारा करवामां आव्यो छे। जी हाँ, जेना कारणे राजकीय वातावरण વધુ તંગ બન્યું છે। હવે જોવાનું રહ્યું કે ભાજપ આ અસંતોષને કેવી રીતે કાબૂમાં લે છે અને આવનારા દિવસોમાં રાજકીય સમીકરણો કેવી રીતે બદલાય છે। हाँ, भाजप पर तो असंतोष नहीं। मने तो एक जो धारासभ्य जिदने कारण टिकट नहीं मळी, एमना जिदने कारण टिकट मने मळेल नहीं। कारण के एमने बधा सगावाद सवे टिकट कोईने आपवानी नथी, एटला माटे आ एक कावतरा रूपी आ भाजप पार्टी ने बदनाम करवानुं एक कावतरू चाल्યું છે। એટલે એમના સગાવાલાને લગભગ સગાવાલાને ટિકિટ આપી છે। અહીં કાંકરેજમાં એમના હગા હાવાને આપી છે, રાધનપુરમાં કનીજ એમના હગા બે ભાણિયાને આપી છે, અહીં ભાભરમાં એમની હગી દીકરીને આપી છે। એવા અનેક વાવ તાલુકામાં પણ એમના હગાવાલા સિવાય આ ધારાસભ્યએ કોઈને ટિકિટ આપવાનું આપેલ નથી એવું અમને જાણવા મળેલ છે અને મને ઈરાદાપૂર્વક એમને કાપી નાખેલ છે। અને બીજા નંબરમાં મને વચન આપેલ હતું કે અગાઉ શંકરભાઈ ચૌધરીએ વચન આપ્યું હતું અને એનું વચનનું પાલન સ્વરૂપજીને પણ જાણ કરેલ હતી અને પછી વિધાનસભામાં ફોર્મ ભર્યા પછી પણ વચન આપેલ હતું કે તમારે ફોર્મ ખેંચી લો અને તમને અમે વિધાનસભાની ટિકિટ આપશું। અને એના સાક્ષી રૂપે લવેકજી છે, અમારા આગેવાન સરપંચ છે, તેમજ भाई गगाजी ए बधाय मारा साक्षी है कि तमने फॉर्म खेंची लो અને તમને ટિકિટ અમે આપશું એવું વચન આપેલ હતું। તો હવે પછી તમારી રણનીતિ શું રહેશે? હવે મારી રણનીતિ તો હવે અમારો તો સમાજ સેવા કરશું અને બીજું તો શું કરી શકીએ હવે। કારણ કે શંકરભાઈ ચૌધરીનો આમાં કહી શકાય કે શંકર ચૌધરીએ પણ ફોન કરીને કઈ વાત કરેલ છે કે તમે પણ આની અંદર સ્વરૂપજી તમે ભુરાજીનું રાખજો અને શંકરભાઈ ચૌધરીનો પણ આ ધારાસભ્ય સાંભળેલ નથી એમ। કારણ કે એમને સગાવાદમાં ટિકિટ આપવાની હતી એટલા માટે આ કાવતરું કરેલ છે। શું તમે કોંગ્રેસમાં ઘર વાપસી કરશો? નહીં સર નહીં, કોઈ ઘર વાપસી કરવાની નથી। હવે અમારા સમાજની અંદર કોઈ સમૂહ લગ્ન છે, સમાજ સેવા છે, એવા બધી પ્રવૃત્તિ કરવાની છે। પંચાયતની ચૂંટણી જાહેર થઈ, કેટલાક લોકોમાં સંતોષ જોવા મળે છે, તો શું કહેશો એના બાબતમાં? એટલું જ કહું છું કે આ ભાજપની અંદર જે તાનાશાહીને કારણે છે, હું લગભગ 25-30 વર્ષ જૂનો કાર્યકર્તા છું કે મારા જેવા તો કાર્યકર્તા કેટલા હશે, હજારો, બધા નારાજ છે। પણ જે નવા આયાને ટિકિટ આપે અને જૂનાને સાઈડ લાઈન કરે એનું કારણ એક જ છે કે એના સગા સંબંધીઓ હોય, આ ધારાસભ્યો હોય કે મોટા માથા હોય, ભાભરની અંદર કોઈ બી હોય, મોટા નેતા હોય, એમના સંબંધીઓને ટિકિટ આપે છે। અને જગદીશ વિશ્વકર્માજી એમ કહે છે કે લોહીના સંબંધની ટિકિટ ના આપે તો પછી આ ટિકિટો કઈ રીતની જે અમને ત્રીજી વખત જે ટર્મ છે એમના કોઈ છોકરાને હું આપી, છોકરાને આપી, હું તો એક પરિવારમાં ટિકિટ તો ત્રીજી ટર્મમાં જઈ છે ને। એટલે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી એવી ચાલે છે કે નાના માણસોને સાઈડ લાઈન કરો, જે મેન વ્યક્તિ ભાભરના મોટા હોય એ કેમ કરો। અને વિશ્વકર્મા સાહેબનું જે કીધેલું છે ને તો પાણીના રેલે ગયું, એમને કોઈ પાલન ભાભરમાં થયું જ નથી। એમની મરજી પ્રમાણે ટિકિટ ફાળવી અને એમની મરજી પ્રમાણે ચલન કર્યું। એટલે આની અંદર જેટલા નારાજ લોકો હોય ને તાલુકા પંચાયતના, નગરપાલિકાના, એ બધા આવનારી વિધાનસભાની અંદર એનો પડઘો જોવા મળશે। એટલે એના માટે બધી તૈયારી રાખો। અને અમે અમારા જે ત્રીજા નંબરના વોર્ડમાં છે ને એ અમે તાકાત બતાવવાના છે। અમારે લગભગ 400